ચોમાસાની શરૂઆતથી વલસાડમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ અને વાપી શામળાજી નેશનલ હાઈવે બિસ્માર બન્યા છે, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહ્યા છે। પારડી નજીક પડેલા ખાડામાં બાઇક સવારના મોત બાદ લોકોમાં રોષ જોવા મળ્યો છે। ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડાઓ વધતા વાહન ચાલકો નુકસાન ભોગવી રહ્યા છે અને કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાતા હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકો તાત્કાલિક સ્થિતિ સુધારવાની માંગ પણ કરી રહ્યા છે। लोकल रस्ता भी सारा होय एवी परिस्थिति आ हाईवे पर थई गई है। एटला बधा खाड़ा भयंकर खाड़ा छे ने अने माटी माटी रोड पर छे के जे डामर रोड होय हाईवे होय एवुं लागतुं ज नथी। एकदम माटी माटी छे अने खाड़ा एटला बधा छे के जे न पूछो बात अमारे दवाखाने के हवे बीमार पड्या ने जवुं होय ने तो बहु विचार करवो पड़े कि केवी रीते जीए। दरेकने एटली बधी वाहनवाळाने परिस्थिति खराब थई गयेली छे ने के केवी रीते निकळવું केवी रीते जवुं अर्जंट कोई काम होय दवाखाने जवुं होय तो केवी रीते जीए ये हमारे विचार करवो पड़े। पहली बार इसमें इस रोड के सबसे ज़्यादा गड्ढों की प्रॉब्लम आ जाती है। जब भी रोड बनाते हैं एक ही दिन में पूरा रोड बन के तैयार हो जाएगा आपका। अब मतलब बरसात खत्म होने के बाद एक ही दिन में रोड पूरा बना देंगे वापिस यहाँ तक। और पहली बारिश हुई कि बड़े बड़े गड्ढे चालू, चाहे एक्सीडेंट हो, चाहे गाड़ी टूटे, चाहे आदमी मारे, कोई सुनने वाला नहीं है इस रोड पे। वरसादथी वलसाड जिल्लाना मोटा भागना रस्ताओनुं धोवाण थयुं छे। सौथी वधु खराब स्थिति छे वलसाडथी अमदावाद मुंबई नेशनल हाईवे ने साथे साथे वापीथी शामळाजी जतो आ हाईवे छे। अत्यारे जे दृश्य जोई रह्या छो वापीथी शामळाजी जतो आ हाईवे छे। अहींया आगळ हाईवे पर मस्त मोटा खाडा पड़े छे। ऊपर क्यांय दूर दूर सुधी छे अहींया आगळ डामरनुं नाम नथी। आ हाईवे नेशनल हाईवे नहीं परंतु कोई गामनो अंतरियाळ विस्तारनो खाडावाळो हाईवे होय एवुं लागी रह्युं छे। अहींया आगळ अवारनवार अकस्मातो सर्जाई रह्या छे। पारडी नजीक अमदावाद मुंबई नेशनल हाईवे पर खाडामां पड़ता एक बाइक चालकनुं करुण मौत निपज्युं हतुं। उपर छे ट्रक चढ़ी जता तेनो घटना स्थल पर ज करुण मौत निपज्युं हतुं। आम खराब हाईवेने कारणे अवारनवार छे अकस्मातो सर्जाई रह्या छे। અહીંયાથી જવામાં પહેલાં 1.5 કલાક લાગતો હતો, મને 1.25 કલાક લાગતો હતો। હમણાં અપડાઉનમાં મને 2.5 કલાક લાગે। તો આ રસ્તાનો તો એવું છે કે અત્યારે કે રાતના કોઈક દિવસ ગાડી બંધ પડ્યું તો બહુ હાલત ખરાબ થઈ જાય। અડધો તો અમારું ગાડી જે છે રસ્તા માટે જ બંધ પડી જાય અમુક રાતના। એકવાર તો હું અહીંયા રાતના ફસાઈ ગયો હતો। દિવ્યેશભાઈ કે આ હાઈવેની હાલત શું છે અને કઈ રીતે સમસ્યા સર્જાઈ રહી છે? આ હાલતમાં એવું છે કે દર વર્ષે જ આ રીતનું બનતું હોય છે ઘટના અને દર વર્ષે રસ્તાની સ્થિતિ જે હોય આ જ રીતની હોય છે। એ રસ્તામાં એ લોકો જે કામકાજ કરાવો કેવું કરાવો ખબર નથી પડતી, પણ જે બી કામકાજ કરાવો છે યોગ્ય રીતે કરો જેથી અમને વાહન ચાલકોને તકલીફ ના પડે। અકસ્માતો પણ ઘણા એ રીતે અહીંયા બની ગયા છે। ઘણા રસ્તામાં એવું થાય છે કે વાહનો જે છે મોટા મોટા ટ્રકો છે એમ જ પલટી ખાય છે। એ બી ખાડા ખબૂચિયાના લીધે પલટી થઈ જતા છે। એમાં જે માસૂમ લોકો પણ ફસાઈ જાય છે। ઘણીવાર પુલને આગળ પણ એક હાદસો બન્યો હતો જેની અંદર એક ટ્રક ફસાઈ ગયો હતો ને એના સાથે બીજા બાઇક ચાલકો બી અથડાયા હતા। જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે ને નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે। ત્યારે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક જે આજુબાજુના ગામના લોકો છે તેમની પણ ઉગ્ર માંગ છે કે અહીંયા આગળ વહેલી તકે આ વલસાડ જિલ્લાના અને ખાસ કરીને નેશનલ હાઈવેની હાલત સુધારવામાં આવે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। જૂનાગઢના વંથલી તાલુકાના ગામડાઓમાં રસ્તાઓની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ બની રહી છે। કણજા, કણજડી તેમજ ખોખરડા સહિતના માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। શાહપુરથી વાડલા તરફના કાળવા નદીના પુલનું કામ અધૂરું રહી ગયું છે અને ડાયવર્ઝન પણ વરસાદમાં ધોવાઈ ગયું છે। તંત્રને રજૂઆતો કરવામાં આવી તેમ છતાં કામગીરી ન કરતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। जेसीबी थी खाली आम धक्को मारीने वया गया ती पछी काई कोई आव्युं ज नथी। साइड शोल्डर करवा के दाबीनो निकाल करवा कोई आव्युं नथी। अत्यारे विद्यार्थीओने तकलीफ बंधायती वधारे विद्यार्थीने तकलीफ पड़े छे। अत्यारे जे स्कूल बस आवे ए स्कूल बस ने करवुं होय ने तो हमें मोटरसाइकल वाळो होय तो हवे मोटरसाइकल वाळाने रिवर्स लेवुं के बस वाळाने रिवर्स लेवुं अने अकस्मातनो मोटो भय छे अत्यारे विद्यार्थीने। तो एनी जवाबदारी कोनी? कणजड़ी रोड जाय तो बहु खाडा है। अत्यारे तंत्र खाडा बुरु आव्युं हतुं तो अमे बधाय लोकोए तेने मनाई करी, कारण के तो अत्यारे तंत्र काम करवा आवे ई खाडा पाछा 5 दी में बगड़ी जवाना। तो उनाळामां तंत्र गयुं क्यां बधुं? अने आ अमारो रोड छे ए 2 वर्षथी मंजूर थई गयो छे। टेन्डर पड़े, जोब नंबर आवी जाय तो एजन्सी काम करती केम नथी? तंत्रने अनेक वखत रजूआत करी छे। आगळ डीडीओ ने पण आ बाबतनी रजूआत करेल छे।
તો છતાંય આ બાબતને કાંઈ પગલાં નથી. એક વખત ટેન્ડર દેવાનું હતું, એ ટેન્ડર કાંઈક ને કાંઈક તંત્ર દ્વારા કાંઈક ઘોષપરોણા કર્યા હોય એના હિસાબે એ ટેન્ડર વાળો અધૂરું મૂકીને વયો ગયો. અને રીટેન્ડર કરવામાં રીટેન્ડર કર્યું તો રીટેન્ડરની અંદર એક જ માગણીદાર આવ્યો એટલે વળી પાછો રીટેન્ડર કરવા, આમને એમ પ્રક્રિયા લંબાવતા જાય તો લોકો શું કરે? લોકોને એવડી બધી અગવડતા થાય છે કે લોકોને અમે મોઢું બતાવવા લાયક નથી થયા. પણ એજન્સીએ અધૂરું કામ કરી અને પ્રોગ્રેસ ન જાળવતા અધૂરું મૂકીને ચાલી ગયેલ હતી, એટલે એના ઉપર નિયમ મુજબ કાર્યવાહી કરી એજન્સીને ટર્મિનેટ કરેલ છે અને બાકી રહેતા કામનું રીટેન્ડર કરેલ હતું. પરંતુ રીટેન્ડરમાં માત્ર એક એજન્સી આવતા જિલ્લા કક્ષાએથી અત્યારે સેકન્ડ ટાઈમ ટેન્ડર કરવાની પ્રક્રિયા ચાલુ છે. એ સમયગાળામાં રસ્તો ચાલુ રહે ત્યાં સુધી ડાયવર્ઝનની પ્રક્રિયા ચાલુ છે, જે 2 દિવસમાં પૂર્ણ કરી આપવામાં આવશે. ભાવનગર શહેરના સંસ્કાર મંડળ સહિત અનેક વિસ્તારોમાં ખોદાયેલા ખાડા માથાનો દુખાવો બન્યા છે. ડ્રેનેજ, પાણી, ગેસ અને કેબલિંગના કામ બાદ પેચવર્ક ન થતા રસ્તા ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર ખોદકામથી અકસ્માતોની શક્યતા સતત વધી રહી છે. જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરોની નિષ્ક્રિયતાને લઈને નાગરિકોમાં ભારે રોષ છે. નાગરિકોએ ચીમકી આપી છે કે મોટી જાનહાનિ થાય તો જવાબદારી તંત્રની રહેશે. લોકોએ તાત્કાલિક કામગીરીની માંગ પણ કરી છે. અમારે બીમારી દુખાવાની બહુ તકલીફ છે સર્વાઇકલની, અને ખાડા કોઈ હાલી નથી ત્યાં, દવાખાને જઈ નથી શકતા, અને પાણી ભરાઈ જાય છે, ગટરને ભરાઈ જાય છે. વારે ઘડીએ કોર્પોરેશન શું કરે છે? ટેક્સમાં તો કાંઈ બાદબાકી મૂકતા નથી, ટેક્સ દરરોજ પૂરો વસૂલાત કરે છે. અને અમારે બહુ તકલીફ છે, 50 વર્ષ ઉંમરનાને બહુ તકલીફ થાય સાહેબ. કોઈ તંત્ર ધ્યાન નથી આપતું. હું 1 વર્ષથી હેરાન થાઉં છું, અહીંયા આવવા જવામાં બહુ તકલીફ પડે છે. ઓછામાં ઓછા છેલ્લા 7 મહિનાથી કોર્પોરેશન વાળાએ ગટરના ઓલે આખો રોડ ખોદી નાખ્યો પણ એનું કામ સમયસર પૂર્ણ કર્યું નહીં. ચોમાસું આવી ગયું, હવે આ રોડની હાલત કહેવાય ને, ઉપર ખાલી થીગડા માર્યા છે. એટલી બધી ધૂળ ઉડે છે, લોકો જેટલા રોડ ઉપરથી નીકળે તે લોકોને આંખોમાં રચકણો પડે છે, તેના લીધે એક્સિડન્ટ થાય છે. ઢોર વચ્ચે આવે છે એના લીધે એક્સિડન્ટ થાય છે. ખાડા એવડા મોટા મોટા છે કે અચાનક સ્ટ્રીટ લાઇટ તો છે નહીં, એટલે ખાડા આવે છે એટલા માટે એક્સિડન્ટ થાય છે. તો કોર્પોરેશનને વિનંતી છે કે તાત્કાલિકને ધોરણે આ રોડને તાત્કાલિક સમારકામ કરે, સરખી રીતે લોકોને અવર જવર થઈ શકે તેવું કરે. ખોડિયાર મંદિર આગળ બધી જગ્યાએ ખાડા ટેકરા છે, કોઈ જગ્યાએ થતું નથી. કોકળ ગાડીની ગતિએ જાય છે. સાહેબો ધ્યાન આપે કે ન આપે તો રામ જાણે. બસ એસીમાં બેઠા રહેવું છે. ખીચા ભરો બસ, આ સિવાય બીજું કાંઈ ઉઠતું નથી. 1 વર્ષથી તકલીફ હું અને મારી જેવા ઘણા લોકો અનુભવે છે. રોડના કામ કરે, ગટરના કામ કરે, નળના કામ કરે, મેનહોલના કામ કરે, પરંતુ કોઈ તંત્ર પાસે વ્યવસ્થા કે સંદર્ભ નથી અથવા તો મેનેજમેન્ટ નથી. નહીંતર 1 વર્ષ સુધી રોડના કામ પૂરા ન થાય અને લોકો આમાં પડે, આખડે, વાગે, એક્સિડન્ટ થાય, એની જવાબદાર કોણ થશે?